મિત્રો તો આપણે જોઈએ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ ભણ્યા. બિન આદર્શ દ્રાવણમાં આપણે જોયું ધન વિચલન અને ઋણ વિચલન. હવે એમાં જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ઘડી પરીક્ષામાં વારે ઘડીએ પૂછાયા કરે છે. તો જોઈએ એમાં ઉત્કલન બિંદુ આ સમજવા માટે છે. ઉત્કલ બિંદુ કોને કહીશું? તો કે જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે અત્યારથી તમે જે બધી વ્યાખ્યા ભણતા હતા ને ઉત્કલન બિંદુ કોને કહેવાય? કહેતા કે જે તાપમાને દ્રાવણ ઉકળવાની શરૂઆત થાય. એ બધું ખોટું હોય. હવે તેમાં રાખવાનું કે ઉત્કલન બિંદુ કોને કહેવાય? જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ જેટલું થાય. વાતાવરણના બદલે રાખજો, બાહ્ય દબાણ જેટલું થાય તે તાપમાનને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. હવે સમજો, મારી પાસે કોઈ એક ઘટક એ છે. આ ઘટક લીધો છે. પ્રવાહી ઘટક એ લીધો છે. બાષ્પ દબાણ માપવા માટે મેનોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એક પ્રશ્ન યાદ રાખજો કે બાષ્પ દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? કે મેનોમીટર. અને હવે તો મેનોમીટર છે ડિજિટલ પણ આવે છે. તો સમજો કે આ પાત્રની અંદર એક વાયર આમ અંદર આવતો રહે એટલે આ મેનોમીટર થઈ ગયું. તો બાષ્પ દબાણ માપવા માટે મેનોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટક એ છે એ બાષ્પશીલ છે. બાષ્પશીલ છે એટલે ધીરે ધીરે બાષ્પમાં રૂપાંતર પામતું જાય, પામતું જાય, પામતું જાય. ઘટક એ બાષ્પશીલ છે તો ધીરે ધીરે બાષ્પમાં રૂપાંતર પામે. જેમ જેમ બાષ્પમાં રૂપાંતર પામે તેમ તેમ એનું બાષ્પ દબાણ વધતું જાય, વધતું જાય. તો સમજો આનું બાષ્પ દબાણ આવ્યું છે 0.5 વાતાવરણ. તો આ ઘટક એનું બાષ્પ દબાણ 0.5 વાતાવરણ છે. કેવી રીતે આવ્યું ધ્યાન આપજો. આ ઘટક એ છે બાષ્પશીલ છે એટલે ધીરે ધીરે બાષ્પ બનતી જાય, બાષ્પ બનતી જાય, બાષ્પ બનતી જાય. પછી બાષ્પનાનો બધા એકબીજા સાથે અથડાય, પાત્રની દિવાલ સાથે અથડાય, બાષ્પ ઠંડી પડે, પછી સમતુલન સ્થપાઈ જાય. સમતુલન સ્થપાઈ જાય એટલે પ્રવાહીના જેટલા અણુનું બાષ્પમાં રૂપાંતર થાય એટલા જ બાષ્પના અણુનું પાછા પ્રવાહીમાં રૂપાંતર થાય. પછી હવે બાષ્પનું પ્રમાણ વધશે નહીં એટલે એનું દબાણ પણ વધે નહીં. એટલે વધતું વધતું કેટલું આવ્યું? મેક્સિમમ આવ્યું 0.5. હવે આનાથી આગળ વધતું નથી. તો આપણે એવું કહેવાય કે ઘટક એનું બાષ્પ દબાણ કેટલું છે? 0.5 વાતાવરણ છે. ઓકે. અને બહારનું દબાણ કેટલું છે? તો કેવું સમજો કે બહારનું દબાણ છે 1 વાતાવરણ એટલે કે 760 મિલીમીટર છે. હવે મારે આનું ઉત્કલન બિંદુ માપવું હોય તો શું કરવાનું? તો અહીંયા એક થર્મોમીટર મૂકી દીધું છે. એ આ દ્રાવણનું તાપમાન માપે. હવે હું આને ગરમ કરું છું. હવે વિચારો, ગરમ કરીશ એટલે સમતુલનમાં વિક્ષેપ પડી જશે એટલે સમતુલન ગયું. ગરમ કરીશ એટલે આ પ્રવાહીના અણુઓમાં ગતિ ઉર્જા વધશે. આ પ્રવાહીના અણુઓની ગતિ ઉર્જા વધે એટલે બાષ્પમાં રૂપાંતર પામે, સપાટી છોડીને જતા રહે. તો બોલો બાષ્પનું પ્રમાણ શું થશે? વધશે. અને બાષ્પનું પ્રમાણ વધે તો બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ પણ વધે. તો જ્યારે આનું બાષ્પ દબાણ ધીરે ધીરે વધતું જાય, વધતું જાય, વધતું જાય. તો અહીંયા ગરમ કરતા રહો, ગરમ કરતા રહો. અહીંયા આગળ બાષ્પ વધતી જશે, વધતી જશે. બાષ્પ દબાણ વધતું જાય, વધતું જાય. તમારી નજર અહીંયા મેનોમીટરમાં રાખો. જ્યારે આ બાષ્પ દબાણ વધતું જાય, વધતું જાય અને વધતું વધતું 1 વાતાવરણ થઈ જાય. મતલબ જ્યારે આ દ્રાવણનું બાષ્પ દબાણ બાહ્ય વાતાવરણ જેટલું થઈ જાય ત્યારે અહીંયા તાપમાન માપો.
તો અહીંયા સમજો મેં પાણી ભરેલું તેનું તાપમાન જોયું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઘટકે એટલે પાણીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે, બાહ્ય દબાણ જેટલું થાય છે, બાહ્ય દબાણ. તો આ તાપમાનને આ ઘટકનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તમને શું કહીશું બોલો? ઘટક એ નું ઉત્કલન બિંદુ કેટલું થયું? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. આમાં કોઈને પ્રોબ્લેમ છે? હવે જોજો બીજું એક એક્ઝામ્પલ લઉં. એક ઘટક બી લઉં. પણ ઘટક એ કરતા ઘટક બી વધુ બાષ્પશીલ છે. ઘટક એ કરતા ઘટક બી એ વધુ બાષ્પશીલ છે. તો ઘટક એ કરતા ઘટક બી વધુ બાષ્પશીલ છે એનો મીનિંગ શું થશે? ઘટક એ કરતા ઘટક બી એ વધારે બાષ્પશીલ છે, મતલબ ઘટક બી ની બાષ્પ બનવાની વૃત્તિ કેવું હોય છે? વધારે. એટલે ઘટક બી માં જ્યારે સંતુલન તપાસે ત્યારે બાષ્પનું પ્રમાણ આના કરતા વધારે હશે ઘટક એ કરતા. એટલે ઘટક એ નું બાષ્પ દબાણ કેટલું હતું? 0.5 વાતાવરણ હતું. અહીંયા ઘટક બી નું બાષ્પ દબાણ મળશે 0.7 વાતાવરણ. તો જે ઘટક વધારે બાષ્પશીલ હોય એનું બાષ્પ દબાણ વધારે હોય છે. તો પહેલું પોઈન્ટ યાદ રાખજો, જે ઘટકનું બાષ્પ દબાણ વધારે હોય તો જે ઘટક વધુ બાષ્પશીલ હોય તેનું બાષ્પ દબાણ વધારે હોય છે. તો યાદ રાખજો, જે ઘટક વધુ બાષ્પશીલ હોય એનું બાષ્પ દબાણ વધારે હોય છે. તો જે ઘટક વધારે બાષ્પશીલ હોય એનું બાષ્પ વધારે બને, બાષ્પ વધારે બને તો બાષ્પનું પ્રમાણ વધારે હોય, તેનું બાષ્પ દબાણ વધારે હોય છે. એક પોઈન્ટ યાદ રાખો. આ બધાની મારે એસક્યુ એમસીક્યુ માં જરૂર પડશે. આ બીજો પોઈન્ટ છે, ઉત્કલન બિંદુ આનું માપવું છે. આ બોલો, આ ઘટક બી નું મારે ઉત્કલન બિંદુ માપવું હોય તો આ થર્મોમીટર મૂકી દીધો. હવે આને ગરમ કરો. અને ગરમ કરો, ક્યાં સુધી ગરમ કરવાનું? કે એને 0.7 વાતા ધીરે ગરમ કરો તો બાષ્પનું પ્રમાણ વધતું જાય, વધતું જાય, વધતું જાય. બાષ્પ દબાણ એનું વધતું જાય, વધતું જાય, વધતું જાય. કેટલા સુધી વધારવાનું? બાહ્ય વાતાવરણ જેટલું, 1 વાતાવરણ જેટલું વધારો, બાહ્ય દબાણ જેટલું વધારો. તો અહીંયા વધારવા માટે મને એવું કહો, અહીંયા વધારે ગરમ કરવું પડે કે અહીંયા વધારે ગરમ કરવું પડે? અહીંયા મારે 0.5 વાતાવરણથી ગરમ કરતા કરતા 1 વાતાવરણ સુધી પહોંચાડવાનું છે. જ્યારે અહીંયા મારે 0.7 વાતાવરણથી ગરમ કરતા કરતા 1 વાતાવરણ પહોંચાડવાનું છે. હવે સમજો, મારે 0.5 થી 1 સુધી પહોંચાડવાનું છે ઘટક 1 માં, અને ઘટક 2 માં 0.7 થી 1 વાતાવરણ સુધી પહોંચવાનું છે. ફાઇનલ ટાર્ગેટ ફિક્સ છે કે બાહ્ય વાતાવરણ જેટલું. તો બોલો, કયામાં મારે વધારે ગરમ કરવું પડે? આમાં. આનું તાપમાન કેવું આવશે? વધારે. તો ઉત્કલન બિંદુ કેવું આવશે? વધારે. તો યાદ રાખજો, આ બેમાં આનું બાષ્પ દબાણ ઓછું છે. તો જે ઘટકનું બાષ્પ દબાણ ઓછું હોય, આ બેની કમ્પેરિઝન કરો, ઘટક એ અને ઘટક બી માં. જેનું બાષ્પ દબાણ ઓછું હોય એને બાહ્ય વાતાવરણ સુધી પહોંચવા માટે વધારે ગરમ કરવું પડે. એનું ઉત્કલન બિંદુ શું આવશે? વધારે. તો જે ઘટકનું બાષ્પ દબાણ ઓછું એનું ઉત્કલન બિંદુ વધારે. ઓછું એનું ઉત્કલન બિંદુ વધારે. બરાબર, ધ્યાન આપજો. ફરીવાર જોઈ લઈએ. આ ઘટક 1 છે. ઘટક 1 નું બાષ્પ દબાણ 0.5 વાતાવરણ છે. ઘટક એ કરતા ઘટક બી એ વધારે બાષ્પશીલ છે. તો ઘટક એ કરતા ઘટક બી વધારે બાષ્પશીલ છે, એટલે કે એનું બાષ્પ દબાણ વધારે છે. ઘટક એ નું બાષ્પ દબાણ 0.5 વાતાવરણ છે. ઘટક બી નું બાષ્પ દબાણ 0.7 વાતાવરણ છે.
આ બંનેને મારે ગરમ કરવું છે. ગરમ કરીને ક્યાં સુધી ગરમ કરવું છે? જ્યારે ઘટક એનું બાસ દબાણ 0.5 વાતાવરણથી વધતું જાય 1 વાતાવરણ દબાણ સુધી થાય, અને ઘટક બીનું બાસ દબાણ 0.7 વાતાવરણથી વધતું જાય ને 1 વાતાવરણ સુધી થાય. તો મારે કયામાં વધારે ગરમ કરવું પડે? તો કે આમાં જે 0.5 થી 1 સુધી લઈ જવાનું છે. તો જેનું બાસ દબાણ ઓછું હોય એમાં વધારે ગરમ કરવું પડે, એટલે કે એનું તાપમાન કેવું આવશે? વધારે. તો યાદ રાખજો, જે ઘટકનું બાસ દબાણ ઓછું તેનું ઉત્કલન બિંદુ વધારે. આથી ઉલટું પણ કહી શકાય, જે ઘટકનું બાસ દબાણ વધારે એનું ઉત્કલન બિંદુ ઓછું. તમને એક મોઢે કરી દેવાનું અને એક સાથે બીજું આવડી જવું જોઈએ. ઓકે, તો મોઢે યાદ રહી જશે. બોલો, જે ઘટક વધારે બાષ્પશીલ હોય, વધારે બાષ્પ બને, વધારે બાષ્પ દબાણ બને, તેનું બાસ દબાણ વધારે. હવે જે ઘટક ઓછું બાષ્પશીલ હોય એને મારે બાહ્ય વાતાવરણ સુધી લઈ જવા માટે ગરમ કેવું કરવું પડે? વધારે. તેનું ઉત્કલન બિંદુ વધારે. જેનું બાસ દબાણ વધારે હોય એને મારે બાહ્ય દબાણ સુધી લઈ જવા માટે બહુ ઓછું વધારે ગરમ ન કરવું પડે, મતલબ એનું ઉત્કલન બિંદુ કેવું આવશે? ઓછું. આટલો ખ્યાલ આવી ગયો. તો ઘટક એ અને ઘટક બી માં કોણ વધારે બાષ્પશીલ છે? ઘટક બી. તો જે ઘટક વધારે બાષ્પશીલ હોય એનું ઉત્કલન બિંદુ ઓછું હોય. ખબર જ છે ને? બોલો, જેની બાષ્પ બનવાની વૃત્તિ હોય એને બહુ વધારે ગરમ ના કરવું પડે. તો જે ઘટક વધારે બાષ્પશીલ હોય એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. જે ઘટક ઓછું બાષ્પશીલ હોય એનું વધારે ગરમ કરવું પડે, ઉત્કલન બિંદુ વધારે હશે. યાદ રહી જશે. નેક્સ્ટ. હવે આ ઘટક દ્રાવણ ઘટક એ ને હું હિલ સ્ટેશન પર લઈ જાઉં તો ઉત્કલન બિંદુમાં શું ફેરફાર? જ્યારે આ ઘટક એ ને હું હિલ સ્ટેશન પર લઈ જાઉં, ઘટક એ નું બાસ દબાણ 0.5 વાતાવરણ છે. તો જ્યારે કોઈ દ્રાવણને હિલ સ્ટેશન પર લઈ જવામાં આવે, ઊંચાઈ પર લઈ જવામાં આવે, તો તેના ઉત્કલન બિંદુમાં શો ફેરફાર થાય છે? ધ્યાન આપજો. જ્યારે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ એવું સાંભળ્યું હશે કે હવા પાતળી થાય છે. હવા પાતળી થાય છે મતલબ કે હવાનું દબાણ ઓછું થાય છે. એટલે બાહ્ય વાતાવરણ એવું સમજો, એક વાતાવરણને બદલે 0.85 વાતાવરણ છે. બરાબર, ધ્યાન આપજો. અહીંયા બાહ્ય વાતાવરણ, બાહ્ય દબાણ 0.85 વાતાવરણ છે. સમજો, અહીંયા બાહ્ય દબાણ કેટલું હતું? 1 વાતાવરણ. જમીન ઉપર દરિયાની સપાટી ઉપર બાહ્ય દબાણ હતું 1 વાતાવરણ. હિલ સ્ટેશન પર ગયા ત્યારે હવા પાતળી થવાને કારણે બાહ્ય દબાણ 1 વાતાવરણથી ઘટીને 0.85 વાતાવરણ છે. હવે સમજો, આનું ઉત્કલન બિંદુ માપવાનું હતું. તમારે અહીંયાથી ક્યાં સુધી ગરમ કરવાનું હતું? 0.85 થી બાહ્ય વાતાવરણ દબાણ 1 વાતાવરણ સુધી ગરમ કરવાનું હતું. ધ્યાન આપજો, ઘટક 1 માં જમીન પર 0.5 થી ક્યાં સુધી ગરમ કરવાનું હતું? 1 વાતાવરણ દબાણ સુધી ગરમ. પણ જ્યારે હું હિલ સ્ટેશન પર જઈશ ત્યારે એને 0.5 થી ક્યાં સુધી ગરમ પડશે? બાહ્ય વાતાવરણ 0.85 સુધી. તો મને બોલો, અહીંયા વધારે ગરમ કરવું પડે કે અહીંયા વધારે ગરમ કરવું પડે? ઉપર વાળામાં 1 વાતાવરણમાં હિલ સ્ટેશન પર જઈએ તો બાહ્ય દબાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે કે આમાં ઓછું ગરમ કરવું પડે તો ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. યાદ રાખજો, જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. તો જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ બાહ્ય દબાણ ઘટે. એટલે જો પહેલા 1 વાતાવરણ, એટલે જવાનું 1 વાતાવરણ સુધી ગરમ કરવાનું હતું. હવે 0.85 વાતાવરણ સુધી જેમ જેમ હિલ સ્ટેશન પર જઈએ, ઊંચા પર જતા જઈએ તેમ બાહ્ય દબાણ શું થશે? ઘટતું જાય. એટલે બાહ્ય દબાણ ઘટે, તમને ગરમ કરવા માટે ઓછું કેવું પડે? ઓછું ગરમ કરવું પડે. જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ બાસ દબાણ ઘટે તથા
ઉત્કલન બિંદુ ઘટે. તો જેમ જેમ હિલ સ્ટેશન પર અહીંયા પાણીનો ઉત્કલન બિંદુ જમીન ઉપર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, પણ દરિયાની સપાટીથી જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ પાણીનું ઉત્કલન બિંદુ ઘટતું જાય. આ કોમ્પિટિશન એક્ઝામને માટે ખાસ તૈયાર કરજો. જે ઘટક વધુ બાષ્પશીલ હોય, બરાબર સમજો, જે ઘટક વધુ બાષ્પશીલ હોય મતલબ કે એની બાષ્પ કી બને વધારે, બાષ્પ વધારે બને તો બાષ્પ દબાણ વધારે. જે ઘટકનું પોતાનું બાષ્પ દબાણ વધારે હોય એને ઓછું ગરમ કરવું પડે. તો જે ઘટકનું બાષ્પ દબાણ વધારે એનું ઉત્કલન બિંદુ ઓછું. જે ઘટકનું બાષ્પ દબાણ ઓછું એને બાહ્ય દબાણ સુધી લઈ જવા માટે વધારે ગરમ કરવું પડે, તેનું બાષ્પ ઉત્કલન બિંદુ વધારે. યાદ રહેશે. જે ઘટકનું બાષ્પ દબાણ ઓછું હોય એને બાહ્ય દબાણ સુધી લઈ જવા માટે, જેનું દબાણ ઓછું એને બાહ્ય દબાણ સુધી લઈ જવા માટે ઓછા વાળાને વધારે એનર્જી આપવી પડે, વધારે ગરમ કરવું પડે, એનું ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. પણ જે વધારે બાષ્પશીલ હોય, જેની બાષ્પ પહેલેથી ઓલરેડી વધારે છે, એને ઉપર લઈ જવા માટે, એને એક વાતાવરણ સુધી લઈ જવા માટે, બાહ્ય વાતાવરણ સુધી લઈ જવા માટે બહુ વધારે ગરમ કરવાની જરૂર પડતી નથી. એનું ઉત્કલન બિંદુ કેવું હોય? ઓછું. તો યાદ રાખજો, જે ઘટકનું બાષ્પ દબાણ ઓછું હોય એનું ઉત્કલન બિંદુ વધારે હશે, પણ જે ઘટકનું બાષ્પ દબાણ વધારે હોય એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ બાહ્ય દબાણ ઘટતું જાય, હવા પાતળી થાય, સમજો. તો દ્રાવણને એક વાતાવરણ સુધી જવા માટે વધારે સરળ પડતા પડે કે 0.85 વાતાવરણ સુધી જવામાં? 0.85 માં સરળથી જતું રહે એક વાતાવરણની કમ્પેરિઝનમાં. તો મતલબ કે આમાં ગરમ ઓછું કરવું પડશે. તો જેમ જેમ હિલ સ્ટેશન પર જઈએ તેમ તેમ ગરમ ઓછું કરવું પડે, મતલબ ઉત્કલન બિંદુ ઘટતું જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વારે ઘડી બધા કન્ફ્યુઝ થયા કરે છે. આ પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય પણ છે, તમે યાદ રાખજો. જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ ઉત્કલન બિંદુ ઘટતું જાય. और જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બીજો, એઝિયોટ્રોપ એટલે શું? તેના પ્રકાર સમજો. એઝિયોટ્રોપ એક એવા પ્રકારનું દ્રાવણ છે, એવા પ્રકારનું દ્વિઅંગી દ્રાવણ છે કે જેનું પ્રવાહી અવસ્થામાં સંઘટન અને આ બાષ્પ અવસ્થામાં સંઘટન સરખા હોય છે. તો એઝિયોટ્રોપ એક એવું દ્વિઅંગી દ્રાવણ છે કે જેમાં પ્રવાહી અને પ્રવાહી અવસ્થાને ઉપર બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય છે. ધ્યાન રાખજો. પહેલી વસ્તુ યાદ રહેશે, એઝિયોટ્રોપિક મિશ્રણમાં પહેલો પોઈન્ટ યાદ રાખજો, એઝિયોટ્રોપિક મિશ્રણ એક એવું દ્વિઅંગી દ્રાવણ છે કે જેમાં પ્રવાહી અવસ્થાના મોલન્સ અને બાષ્પ અવસ્થાના મોલન્સ એના સરખા હોય છે. બીજું, પ્રવાહી અવસ્થા આપણે બે દ્રાવણ બનાવતી કે દ્વિઅંગી દ્રાવણ એટલે બે ઘટક ભેગા કર્યા છે, ઘટક A અને ઘટક B નું મિશ્રણ છે. આ બેને એઝિયોટ્રોપિક મિશ્રણ બની ગયા પછી વિભાગ્ય નિસ્યંદન દ્વારા પણ અલગ કરી શકાતા નથી. તો યાદ રાખજો, એઝિયોટ્રોપિક મિશ્રણમાં રહેલા ઘટક કણો, આમાં બે ઘટક કણ છે, ઘટક કણ A અને ઘટક કણ B. તો એઝિયોટ્રોપિક મિશ્રણમાં રહેલા ઘટક કણોને નું અલગ પાડી શકાતા નથી, એનું અલગીકરણ કરી શકાતું નથી. વિભાગ્ય નિસ્યંદન દ્વારા પણ તેમને અલગ પાડી શકાતું નથી. અને કોઈ એક નિશ્ચિત તાપમાને એઝિયોટ્રોપિક મિશ્રણ ઉકળ્યા કરે છે, કોઈ ચોક્કસ તાપમાને ઉકળે છે. આથી એને અચળ ઉત્કલન મિશ્રણ પણ કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? અચળ ઉત્કલન મિશ્રણ. તો એઝિયોટ્રોપિક મિશ્રણની લાક્ષણિકતા સમજી લો. એક એવું દ્રાવણ છે કે જેમાં પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થામાં સંઘટન સરખા હોય. બીજું, દ્રાવણમાં રહેલા ઘટક કણોને અલગીકરણ કરી શકાતું નથી, એને છૂટા પાડી શકાતા નથી. વિભાગ્ય નિસ્યંદન દ્વારા પણ એનું અલગીકરણ કરી શકાતું નથી. એ અચળ તાપમાને, નિશ્ચિત તાપમાને ઉકળ્યા કરે છે. આથી એને અચળ ઉત્કલન એઝિયોટ્રોપ પણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે અચળ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવે છે. યાદ રહેશે. તેને શું કહીશું આપણે? અચળ ઉત્કલન એઝિયોટ્રોપ. હવે એઝિયોટ્રોપના બે પ્રકાર છે, નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને બીજું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ.
ન્યૂનતમ ઉત્કલન એટલે ઉત્કલન બિંદુ ઓછું હોય. મહત્તમ ઉત્કલન એક્ઝોટ્રોપ એટલે ઉત્કલન બિંદુ વધારે હોય. પેલી વસ્તુ ખબર પડી ગઈ. ન્યૂનતમ ઉત્કલન મતલબ ઉત્કલન બિંદુ ઓછું હોય એવું. મહત્તમ ઉત્કલન એક્ઝોટ્રોપ મતલબ ઉત્કલન બિંદુ વધારે હોય. હવે તમે વિચારો ઉત્કલન બિંદુ ઓછું ક્યારે હોય? બાસ દબાણ કેવું હશે? વધારે. ઉત્કલન બિંદુ ઓછું એટલે બાસ દબાણ વધારે. હવે મને કહો ધન વિચલનમાં બાસ દબાણ વધારે હોય કે ઋણ વિચલનમાં? ધન વિચલનમાં બાસ દબાણ કેવું હોય? વધારે. તો નિમ્નતમ ઉત્કલન એક્ઝોટ્રોપમાં ધન વિચલન, તો જે દ્રાવણો રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે, ધન વિચલન દર્શાવે એવા દ્રાવણનું બાસ દબાણ વધારે હોય, ઉત્કલન બિંદુ ઓછું હોય એટલે નિમ્નતમ ઉત્કલન એક્ઝોટ્રોપ. તો જે દ્રાવણોના રાઉટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે, જે દ્રાવણો વિશિષ્ટ સંગઠન ધરાવતા એટલે જે વધુ ધન વિચલન ધરાવતા વિશિષ્ટ સંગઠન ધરાવતા દ્રાવણને નિમ્નતમ ઉત્કલન એક્ઝોટ્રોપ કહે છે. તો નિમ્નતમ ઉત્કલન એક્ઝોટ્રોપ કોને કહીશું બોલો? જે દ્રાવણો રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે અને જેનું સૌથી વધારે ધન વિચલન હોય એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય. જેટલું ધન વિચલન વધારે એટલું બાષ્પ દબાણ વધારે, અને જેટલું બાષ્પ દબાણ વધારે એટલું ઉત્કલન બિંદુ ઓછું. મહત્તમ ઉત્કલન એક્ઝોટ્રોપ. જે મહત્તમ ઉત્કલન બિંદુ ક્યારે હોય? બાસ દબાણ કેવું હોય? ઓછું. બાસ દબાણ ક્યારે ઓછું હોય? ઋણ વિચલન હોય. તો જે દ્રાવણો રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે, જેટલું વધારે ઋણ વિચલન હોય, જેટલું વધારે બાસ દબાણ ઓછું હોય, તેમ તેમ ઉત્કલન બિંદુ વધારે હોય એવા મહત્તમ ઉત્કલન એક્ઝોટ્રોપ કહે છે. તો યાદ રાખજો, નિમ્નતમ ઉત્કલન એક્ઝોટ્રોપ કોણ દર્શાવે? તો નિમ્નતમ ઉત્કલન એક્ઝોટ્રોપ એ દર્શાવી શકે કે જે દ્રાવણોમાં ધન વિચલન હોય. ધન વિચલન હોય એટલે બાસ દબાણ વધારે હોય. બાસ દબાણ વધારે હોય તો ઉત્કલન બિંદુ ઓછા હોય. મહત્તમ ઉત્કલન કોણ દર્શાવે? જેનું ઋણ વિચલન કેવું હોય? ઋણ વિચલન. ઋણ વિચલન તો બાસ દબાણ કેવું હોય? ઓછું. બાસ દબાણ ઓછું હોય તો ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. જોઈએ તો અત્યારે બોર્ડ ઉપર તમને જે ડાયાગ્રામ દેખાય છે, આ બંને દ્રાવણ એ આદર્શ દ્રાવણના ડાયાગ્રામ છે. કયા છે? આદર્શ દ્રાવણ. હવે હું આમાં ન્યૂનતમ ઉત્કલન ક્યારે દેખાય? ધન વિચલન હોય ત્યારે. ધન વિચલન હોય તો બાસ દબાણ કેવું હશે? વધારે. બાસ દબાણ વધારે હોય તો ઉત્કલન બિંદુ કેવું હોય? ઓછું. તો ધ્યાન આપજો, આ આદર્શ દ્રાવણનો ડાયાગ્રામ છે બ્લેક પેનથી. મારે બ્લુ પેનથી દર્શાવવું છે ધન વિચલન. એટલે બાસ દબાણ વધારે હોય, વક્ર બનશે. સીધી રેખાને બદલે ઉપરથી આલેખ બતાવવાનો, વક્ર ઉપરથી પસાર કરવાનો, એટલે બાસ દબાણ વધે. અને મહત્તમ ઉત્કલન એક્ઝોટ્રોપ ક્યારે દર્શાવે? ઋણ વિચલન હોય ત્યારે. ઋણ વિચલન બાસ દબાણ ઘટે તો આ વક્ર નીચેથી પસાર થાય. સીધી રેખાને બદલે નીચે. એટલે આ જે છે ને એ ધન વિચલનનો આલેખ છે, અને આ જે આલેખ છે એ ઋણ વિચલનનો આલેખ છે. બ્લેક પેનથી છે જે આદર્શ દ્રાવણનો આલેખ છે. ખબર દેજો, એવું કયું સંગઠન હોય, મતલબ કે એવા કયા મોલ અંશે જ્યારે ઉત્કલન બિંદુ ઓછામાં ઓછું હશે, તો આ આલેખમાં એવો કોઈ પોઈન્ટ જુઓ કે જેમાં બાષ્પ દબાણ સૌથી વધારે હોય. જો આ પોઈન્ટ ઉપર જુઓ તો બાષ્પ દબાણ સૌથી વધારે છે. અહીંયા બાષ્પ દબાણ તમે આ આલેખમાંથી જોશો તો અહીંયા આગળ બાષ્પ દબાણ સૌથી વધારે છે. જ્યારે બાષ્પ દબાણ સૌથી વધારે હોય ત્યારે તમે અહીંયા નીચે જાઓ, એટલે આ સંગઠન દર્શાવે, એટલે XA નું મૂલ્ય અને આ XB નું મૂલ્ય, આ જે સંગઠન દર્શાવે છે એ સંગઠન વખતે એનું બાષ્પ દબાણ સૌથી વધારે છે. ઉત્કલન બિંદુ કેવું હશે? ન્યૂનતમ. તો આ સંગઠન દર્શાવતા હશે ત્યારે ન્યૂનતમ ઉત્કલન એક્ઝોટ્રોપ બનશે.
મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. તો જુઓ હવે જુઓ આ ઋણ વિચલનના આલેખ પર જો કયું એવું બિંદુ છે કે જ્યાં આગળ બાષ્પ દબાણ સૌથી ઓછું છે. આ બિંદુએ મને એવું લાગે છે કે બાષ્પ દબાણ સૌથી ઓછું છે. તો એ બિંદુએ નીચે જાઓ અને અહીં આગળ તમને જે XA નું મૂલ્ય મળશે, અહીં આગળ તમને XB નું આ સંઘટન હોય ત્યારે, આ મોલન્સ હોય ત્યારે દ્રાવણમાં આ બિંદુએ બાષ્પ દબાણ કેવું છે? સૌથી ઓછું. તો ઉત્કલન બિંદુ કેવું હશે? મહત્તમ ઉત્કલન બિંદુ હશે. જો જ્યારે કોઈ દ્વિઅંગી દ્રાવણ હોય અને એ દ્વિઅંગી દ્રાવણમાં બિન આદર્શ દ્રાવણમાં કોઈ એક સંઘટન હશે, એ સંઘટન વખતે એનું બાષ્પ દબાણ જો સૌથી વધારે હોય એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. તો એવું સમજો, તમને 12મા ધોરણમાં આવશે ઇથેનોલની બનાવટ આથવન પદ્ધતિ દ્વારા. મારા ખ્યાલ મુજબ તમે નાના ધોરણમાં પણ ભણી ગયા છો. તો જો ખાંડના આથવનથી જ્યારે ઇથેનોલ બનાવવામાં આવે, ખાંડના આથવનથી જ્યારે ઇથેનોલ બનાવવામાં આવે છે તો ઇથેનોલની સાથે સાથે પાણીનું મિશ્રણ બને છે. હવે આ ઇથેનોલ અને પાણીમાંથી વિભાગ્ય નિસ્યંદન કરવામાં આવે અને આપણે ઇથેનોલને અલગ પાડીએ છીએ. પણ જ્યારે પાણી દૂર થાય છે, પાણીને ઇથેનોલ અલગ પાડે છે વિભાગ્ય નિસ્યંદનથી. જ્યારે અલગ પાડતા પાડતા 95% ઇથેનોલ બને છે. 95% ઇથેનોલ બને છે એટલે 95 ગ્રામ ઇથેનોલ 100 ગ્રામ પાણીમાં હોય પછી એને અલગ પાડી શકાતા નથી, કારણ કે પછી એઝોટ્રોપ બની જાય છે. તો જુઓ, ખાંડના આથવનથી ઇથેનોલ અને પાણીનું વિભાગ્ય નિસ્યંદન કરવામાં આવે અને જ્યારે દળથી 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે છે ત્યારે એવું એના મોલન્સ એવા થઈ જશે કે પછી એઝોટ્રોપ બની જશે અને ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ ધરાવશે. એવી રીતે બીજું જોઈએ કે HNO3 અને પાણીનું મિશ્રણ. તો HNO3 અને પાણીનું મિશ્રણમાં 68% HNO3. હવે 68% HNO3 હોય તો પાણી કેટલા હોય? 32%. ત્યારે આ સંઘટન બની જશે. ત્યારે આ 68% 32 એટલે 68% HNO3 નું દ્રાવણ હશે ત્યારે આ સંઘટન હશે. X અને XB નું મૂલ્ય અહીંયા છે A. એ વખતે બોલો એનું ઉત્કલન બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. ઉત્કલન બિંદુ કેવું હશે? મહત્તમ. તો મહત્તમ ઉત્કલન એઝોટ્રોપનું ઉદાહરણ રાખજો 68% HNO3 અને ન્યૂનતમ ઉત્કલનનું ઉદાહરણ યાદ રાખજો કે 95% ઇથેનોલનું દ્રાવણ. ચલો બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રિવિઝન જેવું જોઈ લઈએ. આ દ્રાવણ આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર, ધન વિચલન અને ઋણ વિચલન. જ્યારે આદર્શ દ્રાવણ હોય તો આદર્શ દ્રાવણ એ હંમેશા રાઉટના નિયમનું પાલન કરે છે. એટલે એ દ્રાવણનું કુલ દબાણ આપણે આવી રીતે દર્શાવાય છે PA0XA પ્લસ PA0B XB. આનું મૂલ્ય જે આવે એ જ આવશે રાઉટના નિયમનું. બિન આદર્શ દ્રાવણ તો સરખું હશે નહીં, એટલે બિન આદર્શ દ્રાવણમાં નોટ ઇક્વલ આવે. પણ ધન વિચલનમાં બાષ્પ દબાણ કેવું હશે? વધારે. તો રાઉટના નિયમ કરતા બાષ્પ દબાણ આનું વધારે હશે. PA0XA વત્તા P0B XB નું મૂલ્ય કરતા જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ રાઉટના નિયમના અપેક્ષિત બાષ્પ દબાણ કરતા વધારે હોય તો આપણે કહીએ છીએ ધન વિચલન. નામથી આવશે ધન 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 વિચલન. અને ઓછું હોય તો આપણે કહીએ છીએ ઋણ વિચલન. તો ધન વિચલન અને ઋણ વિચલન પેલું ખ્યાલ આવી ગયો. રાઉટના આદર્શ દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરે એટલે ઇક્વલ, પેલો ના કરે એટલે નોટ ઇક્વલ. નોટ ઇક્વલમાં પાછા બે પ્રકાર હોય, એક વધારે હોય અથવા ઓછું હોય. તો વધારે હોય તો ધન વિચલન, ઓછું હોય તો ઋણ વિચલન. બીજું આમ તો ખાસ કરીને જો તો આકર્ષણને આધારે છે. આમાં ઘટક A દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ, ઘટક B દ્રાવક દ્રાવક અને નવું આકર્ષણ. દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ લગભગ સમાન હોય છે. જ્યારે આમાં ધ્યાન આપજો, નવું આકર્ષણ બળ એ જૂના આકર્ષણ બળ કરતા નિર્બળ હોય છે.
હવે આકર્ષણ બળ નિર્બળ હોય ને તો જ બાષ્પ બની જાય ને. તો જે પ્રવાહી છે એ પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તો બાષ્પ બને જ નહીં. પણ આમાં નિર્બળ આકર્ષણ બળ છે એટલે પહેલા કરતા સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામે એટલે એનું બાષ્પ દબાણ વધારે હોય છે. તો યાદ રાખજો, આમાં 9 આકર્ષણ બળ, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ છે એના કરતા નિર્બળ હોય છે. 9 આકર્ષણ બળ નિર્બળ હોય, જ્યારે 9 આકર્ષણ બળ એ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ એ પહેલા જે દ્રાવ્ય વચ્ચે આકર્ષણ બળ હતું, દ્રાવક વચ્ચે આકર્ષણ બળ હતું એના કરતા આકર્ષણ બળ કેવું હશે? વધારે. આકર્ષણ બળ વધારે એટલે બાષ્પ બને નહીં, બાષ્પ ઓછી બને. તો બાષ્પ દબાણ કેવું હોય? ઓછું. બાષ્પ દબાણ ઓછું એટલે ઋણ વિચલન દર્શાવે છે. આદર્શ દ્રાવણ હોય ત્યારે ડેલ્ટા એચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ઉષ્મા મેળવશે પણ નહીં અને ઉષ્મા ગુમાવશે પણ જ્યારે ધન વિચલન દર્શાવે ત્યારે ડેલ્ટા એચ મિક્સ ગ્રેટર ધેન 0, જ્યારે ઋણ વિચલન દર્શાવે ત્યારે ડેલ્ટા એચ મિક્સ લેસ ધેન 0. મતલબ સમજો, ડેલ્ટા એચ મિક્સ ગ્રેટર ધેન 0 એટલે ધન વિચલન એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. ડેલ્ટા એચ નું મૂલ્ય પ્લસ હોય. ડેલ્ટા એચ મિક્સ લેસ ધેન 0 એટલે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે ઉષ્મા વપરાઈ જાય એટલે તાપમાન ઘટે, દ્રાવણનું તાપમાન ઘટે. યાદ રાખજો, આ બધા ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય આ રીતે. આમાં દ્રાવણનું તાપમાન ઘટે, જ્યારે આમાં દ્રાવણનું તાપમાન વધે. ડેલ્ટા વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ધન વિચલનમાં કદ વધે, ડેલ્ટા વી મિક્સ ગ્રેટર ધેન 0. કેમ? કે પહેલા કરતા આકર્ષણ બળ કેવું હોય? ઓછું. એ અને બી વચ્ચે આકર્ષણ બળ ઓછું એટલે એકબીજાથી કેવા જાય? દૂર. તો કદ શું થાય? વધે. જેમાં આકર્ષણ બળ પ્રબળ એટલે એકબીજાની નજીક આવે તો કદ શું થાય? ઘટે. બીજું ધ્યાન આપજો, આમાં બાષ્પ દબાણ કેવું હોય? વધે. બાષ્પ દબાણ વધે તો ઉત્કલન બિંદુ ઘટે, તો આ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ દર્શાવે. આમાં બાષ્પ દબાણ ઓછું થાય એટલે ઉત્કલન બિંદુ પહોંચવા માટે વધારે ગરમ કરવું પડે, અને ઉત્કલન બિંદુ વધે એટલે આ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બતાવે. યાદ રાખજો, ધન વિચલન એ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ દર્શાવે, ઋણ વિચલન હોય એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ દર્શાવે. ડેલ્ટા એસ, તો ડેલ્ટા એસ તમે દ્રાવણ બનાવો પછી આદર્શ દ્રાવણ હોય કે બિન આદર્શ દ્રાવણ હોય, ડેલ્ટા એસ હંમેશા ગ્રેટર ધેન 0. ડેલ્ટા જી તમે દ્રાવણ બનાવો પછી આદર્શ દ્રાવણ હશે કે બિન આદર્શ દ્રાવણ, ડેલ્ટા જી નું મૂલ્ય હંમેશા લેસ ધેન 0. તો બહુ સારી રીતે તમને કવર કરી દીધા છે બધા જ પોઈન્ટ, બધું રિવિઝન પણ સારી રીતે કરાવી દીધું છે. હવે ચાર્ટ બનાવી દેવાનો એટલે તમારું કમ્પ્લીટ કામ પતી જાય, કોઈ પ્રોબ્લેમ ના આવે. અહીંયા ધ્યાન આપજો, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ Q0 ઉષ્મા મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં. ઉષ્મા શોષક એટલે ઉષ્મા મેળવે, તાપમાન ઘટે. ઉષ્મા ક્ષેપક એટલે ઉષ્મા મુક્ત કરે, તાપમાન વધશે. બરાબર છે? બરાબર કમ્પ્લીટ તૈયાર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પર આધારિત પ્રશ્નો જોઈશું એટલે તમારો કન્સેપ્ટ બરાબર ક્લિયર થઈ જાય. બરાબર ધ્યાનથી જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ધન વિચલન, ઋણ વિચલન, એઝિયોટ્રોપ, SQ MCQ વારે ઘડી એના પરથી પૂછાયા કરે છે, તો ધ્યાન.